જાસરા તાલુકા પંચાયતમાં જાણે પ્રથમ ગ્રામે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે। પંચાયતમાં પ્રમુખ પદનું મેન્ડેટ નિયમ અનુસાર સામાન્ય સ્ત્રીને ફાળવવાનું હતું, પરંતુ તેના બદલે છેલ્લી ઘડીએ ઓબીસી મહિલા સભ્યને ફાળવી દેવાતા વિવાદનો મોટો મધપૂડો છંછેડાયો છે। આ આકસ્મિક ઉલટફેરના કારણે સુઈ, ઉંબા અને વણોતી બેઠક ઉપરથી વિજેતા બનેલા અગ્રણી સામાન્ય મહિલા ઉમેદવારોને પ્રમુખની રેસમાંથી જ સીધા બાકાત કરી દેવામાં આવ્યા છે। ભાજપના અન્યાયી નિર્ણય સામે સામાન્ય મહિલા સભ્યોના ટેકેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રોષે ભરાયેલા કાર્યકર્તાઓ અને ટેકેદારોએ પંચાયત પરિસરમાં જોરદાર હોબાળો મચાવીને ભાજપના મેન્ડેટ સામે પોતાની ઉગ્ર નારાજગી નોંધાવીને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। સોલંકી ગામ સુઈ અમારો અહીંયા એવો વિરોધ છે કે સામાન્ય સ્ત્રી 3 સીટ લગભગ 3 સીટ છે, વણોતી, ઉંબા અને સુઈ, તો પછી ઓબીસી કેવી રીતે આમાં પ્રમુખ બનાવી દેશે? અમારે એ જોવું છે કે આ ખરેખર ભાજપ પક્ષનો નિયમ છે કે ચૂંટણી પંચનો નિયમ છે? તો જાહેરાત કેમ કરો છો? તો સર્વસામાન્ય જાહેરાત કરો તો કોઈ પણ ભરી શકે। એવું હોત તો ઘણા બધા રહી ગયા, કેવું ઘણા બધા ઓબીસી વાળા છે, બીજા છે, તે ભરી શકते, એ પ્રમુખને દાવેદારી કર્યો તો એમને આપવું હતું બરાબર જોઈને। એટલે આ કેવી રીતે કામ થાય છે એ કઈ અમને સમજણ પડતી નથી। આ કઈ બધું ઘાલમેલ કરીને પછી પ્રમુખ બનાવી દેશે જેનું વર્ચસ્વ વધારે હોય। હવે શું સામે ભરવા છું? કારણ કે છે જ નહીં, પછી રાખ્યા જ નહીં, પછી કાઢી મૂક્યા, હવે શું ભરવાના ફોર્મ? સરદારસિંહ પરમાર, તાલુકા પંચાયત સભ્ય રંજનબેન અનુપસિંહ પરમારના પતિ છે। હવે અમારે જયારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પછી બક્ષીપંચની અને સામાન્ય સીટો ઓબીસી, એસટી બધી જાહેરાત થઈ હતી અને એ કોટા પ્રમાણે અમારા વિભાગની અંદર ઉંબા સીટ છે એ સામાન્ય સ્ત્રી તરીકે જાહેર થઈ હતી અને સામાન્ય સ્ત્રી તરીકે પ્રમુખ પણ સામાન્ય સ્ત્રી તરીકે બનાવવાના હતા। એટલા માટે અમે રસ દાખવી અને પછી આ ચૂંટણીની અંદર અમે ભાગ લીધો છે। જયારે અમે સરસ રીતે ચૂંટણી આવ્યા બરાબર છે, ત્યારે જે સામાન્ય સીટ છે, સામાન્ય સીટ સુઈમાં ચૂંટણી આવી છે, ઉંબામાં ચૂંટણી આવી છે, પછી વણોતીમાં ચૂંટણી આવી છે, એ 3 સીટ સિવાય પછી ચોથી સીટ ઓબીસી જે બક્ષીપંચ, જેને ચૂંટણીમાં જે ભાઈ ઉભા રહ્યા છે બરાબર છે, જે બેન ભાઈ ઉભા છે એમને બક્ષીપંચ તરીકે સર્ટિફિકેટ મૂકી અને બક્ષીપંચ તરીકે સીટ લઈ અને ભાઈ બક્ષીપંચ તરીકે ચૂંટાયા છે બરાબર। તો ચૂંટણી પંચને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ કઈ રીતનું નિયમ છે, અંદર જે પરિપત્ર છે એ પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એ સામાન્ય સ્ત્રી ઉમેદવાર છે। ત્યાર પછી ચોથા નંબરના સ્ટેજની અંદર છે એક ભાઈ સામાન્ય બિન અનામત છે। બિન અનામતની અંદર તમામ ઉમેદવારો જે હોય તે બધા ભાગ લઈ શકે, પણ જે સામાન્ય સ્ત્રી છે બરાબર છે એની અંદર બીજા ઓબીસી કે એસસી, એસટી કે કોઈ પણ ભાગ લઈ શકે નહીં। એમ છતાંય આ રીતનું મેન્ડેટ જે આવ્યું છે અને અમને કહેવામાં આવ્યા છે, તો આ પ્રત્યે અમારે એમ કે થોડો વિરોધ છે અને અમને આ પ્રત્યે ચોખવટ થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ।